ટીચર બને એમનો કેવો રહ્યો? એક દિવસ તો ટીચર બનવું જોઈએ કે કારણ કે વિદ્યાર્થીને એવી સમજણ પડે કે શિક્ષકોનો માથું કેટલો દુખતું શિક્ષકો દાદા નથી બને એમ એવું થવું છે કે આવતા વર્ષે લેક્ચર આપે હે ને આ ટીચર બેઠા છે ને એમાંથી કેટલા જણા આવતા વર્ષે ટીચર બનશે મારે એવું પૂછવું છે બસ આટલા જ ચાલો બીજી બને આટલું બધું માથાનો દુખાવો કામ લાગે છે હું એવું ઈચ્છું છું કે તમારામાંથી પણ લોકો આગળ આવે એટલા માટે કે શિક્ષક બનીએ તો આપણામાં લીડરશિપ સ્કિલ્સનો વિકાસ થાય આપણને લીડર બનવાની ખબર પડે એ પણ એક કળા છે આજના શિક્ષક દિન નિમિત્તે હું આપણા બંને વિભાગના આચાર્યશ્રીઓ આપણા શિક્ષકો ટ્રેનિંગ સેન્ટરના વડાઓ ખાસ અમારા દર્શિતાબેનને મેં નીચે ઉપર બોલાવ્યા છે કારણ કે લાઇબ્રેરીમાં પીરિયડ રહે છે એટલે શિક્ષક કોઈ પણ કહેવાય એટલે એમનો પણ અમે આ પ્રસંગે આવતા કરીએ છીએ અને મારે ખાસ એવું કહેવાનું કે એક બહુ જ લોકપ્રિય વાક્ય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પણ મારે એવું કહેવું છે કે સાધારણ વ્યક્તિ શિક્ષક બની જ ના શકે રાધર એને બનવું ના જોઈએ કારણ કે શિક્ષક એ બાળકના જીવન ઘડતરનો પાયો છે શિક્ષક તમને ખાલી વાંચતા કે લખતા કે ભણતા નથી શીખવાડતા પણ તમારું જીવન ઘડતર કરે છે શિક્ષક એક એવો દીવો છે જે રોજ પડે છે તમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જઈ શકાય એ માટે એટલે મારે શિક્ષકોને પણ ખાસ વિનંતી કરવાની કે તમે લોકો ખૂબ સુંદર કામ કરો છો અને એટલે જ આપણે આ પ્રોગ્રામનું આજે આયોજન કર્યું છે પણ ઉત્તરોત્તર આપણે આપણી જાતને પણ એવી ઘડીએ કે આ બાળકોને વધારેમાં વધારે આપણે આગળ લઈ જઈ શકીએ અને ભવિષ્યમાં અમે એના માટે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ કેમ કે હવે આપણે સ્માર્ટ થઈ ગયા 21મી સદી જ્ઞાનની સદી છે આપણને સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ બની ગયા તો એ સ્માર્ટ બોર્ડના જેટલા સ્માર્ટ આપણે પોતે પણ થવું પડશે અને એ સ્માર્ટ કરીને પછી બાળકોને સ્માર્ટ કરવા પડશે એટલે આપણે એ પણ કરીશું અને બાળકોને ખાસ એવી વિનંતી કે શિક્ષકો તમારા માટે આટલો બધો ભોગ આપે છે ઘરેથી તૈયાર કરીને લાવતા હશે અને પછી તમારી ટેસ્ટ દેતા હશે તમારા પેપર ચેક કરતા હશે એમાંથી જે સજેશન હશે તમને આપતા હશે અને ખાસ કરીને એની ઉપર આપણા આચાર્યશ્રીઓ અથવા આપણા ટ્રેનિંગ સેન્ટરના વડાઓ મનજીતભાઈ છે તો કેટલી બધી ટ્રેનિંગ આપે છે એના માટે પોતે શીખે છે પણ અને પછી ટ્રેનિંગ આપે છે દર્શિતાબેન છે તમારી એજ્યુકેશન કમિટીની મિટિંગોમાં બુકનું લિસ્ટ લઈને આવે છે કે આટલી બુક્સ તમે લાવો તો હું બાળકને વધારે સાથે કાપતા કરી શકું અમારા યોગેન્દ્રભાઈ છે વિકુંજભાઈ છે કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અને એમના ટીચર્સ કેટલી મહેનત કરે છે ત્યારે બાળકોને કમ્પ્યુટર આવડે અને એટલું આવડે કે એને જોબ મળે જ્યારે બાળકો અહીંયા આગળ આવીને એવું બોલે છે કે મને 10,000ની જોબ મળી 15,000ની જોબ મળી 25,000ની જોબ મળી તો હું આવી જાય છે અને એ સ્તરે આપણે પણ પહોંચવાનું આપણો ગોલ એવો ના હોવો જોઈએ કે 12 વર્ષ સુધી સંસ્થા આપણને ફી ભણાવે છે ભણી લઈએ પછી કોલેજ કરી લઈએ ક્યાંક નોકરી લાગી જઈશું આપણે જિંદગીમાં કંઈક બનવાનો ગોલ રાખવાનો કંઈક આગળ વધવાનો ગોલ રાખવાનો આપણા ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે મામલતદાર છે તલાટી છે પોલીસ ઇન્સ્પેક્ટરમાં ગયા છે તમારામાંથી કોઈ સાયન્સ લે જો સારો ગોલ રાખીને જિંદગીમાં આગળ વધશો એક ધ્યેય સાથે તો જિંદગીમાં ખરેખર ખૂબ આગળ જઈ શકશો અને ડિસેબિલિટી આપણી મર્યાદા નથી બેન આપણા 18 ડિગ્રીઓ બધી 21 ડિગ્રી સાથે શી સિટિંગ હિયર એટલે આપણા માટે આદર્શ છે કે આપણે પણ આટલી ડિગ્રીઓ લઈ શકીએ એટલી ના લઈએ તો જિંદગીમાં આગળ જઈ શકીએ એટલી ડિગ્રીઝ તો લઈ શકીએ અને આપણે એના જ માટે ઉત્તરોત્તર દર શનિવારે જેમ હમણાં સાહેબે કહ્યું તમે લોકો બેસો છો કે મોટિવેશનલ સેમિનાર્સનું આયોજન હવે આપણે કરીએ છીએ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોને આપણે બોલાવીશું અને તમારા જ્ઞાનમાં વધારો થાય તમારી આંખોમાં એનું સપનું અંજાય કે હું પણ ક્યારેક આવું કંઈક કરી શકું એવા આપણે પ્રયત્નો કરીશું અને મને પોતાને પણ તમારી